કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આવનાર રમઝાન ઈદ અને અન્ય તહેવારોને અનુલક્ષી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલની સૂચના મુજબ ઝોન 2ના ડીસીપી શ્રી અભય સોનીની અધ્યક્ષતામાં ડી ડિવિઝનના એસીપી શ્રી એવી કાટકર તથા જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સુખદેવસિંહ સગરની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। है आजकल के उम्रदराज लोग बैठे हैं, जो सीनियर सिटीजन्स है या फिर जो अनुभवी लोग हैं, ये लोग ज़िंदगी में बहुत कुछ देख चुके हैं और उन्होंने बहुत कुछ अनुभव किया। और ये लोग बेटी चंड का त्यौहार है, फिर उसके बाद हफ्ते भर बाद में रामनवमी का त्यौहार है, हनुमान जयंती का त्यौहार है। तो ये जो त्योहारों का जो सीज़न शुरू होने वाला है, मेरा अभी इनकी तारीफ कर रहा हूँ। रिटायरमेंट के बाद इनको डर दिला होता है। किसने क्या लिखा उसकी ऑथेंटिसिटी तो कुछ होती नहीं है, सच्चा झूठा कौन देखता है। अभी लिखा हुआ आ गया, जो मैसेज आ गया आईडी भी फेक होती है, फेक आईडी होती है। हाँ, तो ये सब चीज़ें देखने का और समझाने का बच्चों कि भाई आजकल सोशल मीडिया पे थोड़ी क्षमता से भरोसा नहीं करने का। कुछ ऐसा वादा देने लगे तो हमारे पास आओ, हम उसका साइबर सेल की तपास करवाएंगे, उसका एक्चुअल में रूट तक जाएंगे कि नहीं सच है गलत है, ये चीज़ समझाने का बच्चों। जी सर, आज एक सानी मीटिंगનું આયોજન કરવામાં આવ્યું। આજે વડોદરામાં તાંદલા ખાતે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આવતા તહેવારોને લઈને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું। આમાં વિસ્તારના આગેવાન અયુબભાઈ, ઇલિયાસભાઈ અને એમની બધી ટીમ આજે અહીંયા હાજર હતી। હિન્દુના આગેવાન મુકુલભાઈ અને બધા હાજર હતા અહીંયા પર। અને એમને જે ઈદનો તહેવાર છે, જે રામનવમીનો તહેવાર આવવાનો છે, જે નવરાત્રિનો તહેવાર છે, બધું શાંતિથી ઉજવાય અને કોઈ પણ ધાર્મિક ના દુભાય એવું કોઈ કૃત્ય ના કરે। અને કોઈ પણ સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ ઉપર એવા કોઈ મેસેજ મળે તો એમને સાચું નહીં માનવાનું અને પોલીસ જોડે સંપર્ક કરીને એમની ખરાઈ કરવાનું અને પોલીસને સતત અપડેટ કરતા રહેવાનું, જેથી શું છે કે સાચી વાત શું છે એમના સુધી પહોંચે અને કોઈ પણ કાયદાનો વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઊભી થાય, આ અંગે એમને માહિતગાર કરવાનું। ઈદ નિમિત્તે જેપી રોડ પોલીસનો બંદોબસ્ત કેવો રહેશે? ઈદ નિમિત્તે બધા ધાર્મિક સ્થળો પર અમારો બંદોબસ્ત રહેશે, પોઈન્ટ રહેશે, સવારથી અમારી પેટ્રોલિંગ રહેશે અને અમે સતત આગેવાનોના સંપર્કમાં રહીને શાંતિપૂર્ણ ઈદ ઉજવાય આ રીતે અમે લોકો કામગીરી કરવાની છે। જે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, શું સૂચનો આપવામાં આવ્યા? જેપી પોલીસ સ્ટેશનમાં આજે શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી। એમાં ડીસીપી અભયભાઈ સોની સાથે એસીપી સાહેબ કાટકર સાહેબ અને પીઆઈ સાહેબ સાગર સાહેબ બી ઉપસ્થિત હતા। એમના માર્ગદર્શન હેઠળ આગામી જે આવતીકાલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે, ગુડી પડવો સાથે 31 તારીખે જે ઈદ છે એ અને રમઝાન મહિનામાં જે પવિત્ર મહિનો જે મુસ્લિમ ભાઈઓએ જે બી ભગવાનને દુઆ કરીએ બધાની કબૂલ થાય, સાથે હનુમાન જયંતિ અને રામનવમી આપણા વિસ્તારમાં સર્વ તહેવારો શાંતિથી ઉજવાય એના માટેનું માર્ગદર્શન આપ્યું હતું। અને તહેવારોના દિવસે સાહેબ પૂરતો બંદોબસ્ત રાખશે એનું માર્ગદર્શન આપ્યું હતું। શું નામ આપનું? રોહન પાટીલ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें